ગુડ મોર્નિંગ. સવારના 10 વાગી ગયા અને હું ઉઠી ગઈ. પછી હું થોડીક વાર ફોન જોઈને નાહવા માટે ગઈ. સવારના 11 વાગી ગયા હતા. નાઈને બહાર આવી. પછી મારે બનાવવાનું હતું જમવાનું. તો જમવામાં મેં આજે બનાવવાની હતી ખીચડી. તો ખીચડી બનાવવા માટે મેં તુવેર છોલી નાખી, ટામેટું કાપી નાખ્યું અને કાંદા કાપી નાખ્યા. હવે આ ભાત પલાળ્યા હતા. હવે એને અમે વઘારી દઈશું. ખીચડી બને એટલી વારમાં મેં કચરું વાળી નાખું. કચરું વાળીને પછી પોતું મારીશ. કચરો વળાઈ ગયો છે એટલે પછી પોતું હોલમાં મારી નાખ્યું. હવે રૂમમાં મારવાનું છે. પોતું મરાઈ જાય એટલે પછી છે ને આપણે કપડાં ધોયા છે તો કપડાં હશે ને તો સુકાવા માટે નાખવાના છે. પાણી નીતરી જાય એટલે પછી થોડુંક કચરો છે જે નીચે નાખવાનો છે. તો નીચે પછી હોસ્પિટલે જઈશું ત્યારે નાખતા જ જઈશું. અને વાસણ માંજવાના છે તે હવે આપણે વાસણ માંજી નાખીએ. વાસણ માંજાઈ જાય એટલે પછી ખીચડી જમી લેશું. વાહણ માંજાઈ ગયા એટલે પછી ખીચડી બી રાંધીને તૈયાર થઈ જ ગઈ હતી. તમે ખીચડીની ડીશ તૈયાર કરી અને ખીચડી ખાવા માટે ડુંગળી ખાવી હતી એટલે ડુંગળી કાપીને પછી ખીચડી ખાવા માટે મેં બેસી ગઈ. બપોરના 1:30-2 જેવું થઈ ગયું એટલે મેં હોસ્પિટલ જવા માટે ધીરે ધીરે નીકળી ગઈ. મને લિફ્ટમાં જ જવું ગમે. મને દાદર ઉતરવો બહુ જ કંટાળો આવે. પછી હું સોસાયટીના બહાર આવી ગઈ અને ધીરે ધીરે હોસ્પિટલ જવા માટે નીકળી ગઈ. 15-20 મિનિટમાં હું પહોંચી જઈશ. પેશન્ટને જઈને ટ્રીટમેન્ટ આપવાની. ટ્રીટમેન્ટ આપી, ફાઇલ લખી, આખો દિવસ ક્યાં નીકળી જાય કંઈ ખબર નહીં પડે હોસ્પિટલમાં. પછી 8:15 વાગ્યા હતા તો હોસ્પિટલમાંથી મેં છૂટી ગઈ. પછી ઘરે ગઈને હાથ પગ ધોયા. પછી માય અને મારી ફ્રેન્ડ જમવા માટે બેસી ગયા. મેં સૂની દાળ ને રોટલા બનાવ્યા હતા. જમી લીધું. પછી થોડી વાર બહાર ફરવા માટે ગયા. પછી સૂઈ ગયા. ગુડ નાઇટ.